કે કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર થતો એ લોકોને ખબર જ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, નવું બસ સ્પોટ બન્યું છે, અટલ સરોવર બન્યું છે. કોર્પોરેશનની અંદર અધિકારીઓ બધા રાજીનામા દઈ શું કામે નીકળી જાય છે. ઓલા ભાદરવના ભીંડા જેવું છે. ચૂંટણી જ્યારે આવે ત્યારે જ બહાર આવે છે. 28મી એપ્રિલે રાજકોટમાં કોંગ્રેસના વિજય સાથે દિવાળીની ઉજવણી થશે. એટલે કોણ દિવાળી ઉજવે છે ને કોણ હોળી ઉજવે છે એ ખ્યાલ આવી જશે. ગુજરાતના અમદાવાદ પછીના સૌથી મહત્ત્વના શહેર રાજકોટમાં TV13ની ચૂંટણી યાત્રા પહોંચી ગઈ છે. આપણી સાથે ભાજપ, સત્તાધારી ભાજપ અને વિપક્ષના કોંગ્રેસના મેઇન લીડર કે જે લોકો વર્ષોથી આ શહેરને જાણે છે, જે લોકો એજ્યુકેટેડ છે, સમજ છે, એમાં સામાન્ય કાર્યકરો હો હલ્લા એ નહીં, એકદમ સાયન્ટિફિક રીતે ડિસન્ટ રીતે શું છે રાજકોટની સમસ્યાઓ, રાજકોટને કેટલો વિકાસ આપ્યો છે. અને સર, નિયમ એવો છે કે વિપક્ષને સૌથી પહેલાં પૂછીએ, હે ને? તમે તો એડવાન્ટેજ લઈ સત્તા ભોગવો જ છો, તો એમને અને સૌથી પહેલાં લેડીઝ ફર્સ્ટથી સૌથી પહેલાં તમારા શહેરમાં છેલ્લા 10 કે 15 વર્ષથી એમનું શાસન કન્ટિન્યુ છે, તો કેવા વિકાસના કામો કર્યા છે, ક્યાં ઉણા ઉતર્યા છે? જ્યારથી કોર્પોરેશન ભાજપની હોય, ગુજરાત ભાજપનું હોય અને કેન્દ્ર ભાજપનું હોય, અને છતાં પણ જો ભાજપ જ્યારે વિકાસની વાતો કરતી હોય, રાજકોટ સિટી એટલે આખા ગુજરાતની નજર આખા રાજકોટ સિટી ઉપર હોય, ત્યારે જ્યારે વિકાસની વાતો કરી અને મોટા મોટા બણગા ફૂંકતા હોય, ત્યારે જો આટલો બધો રાજકોટ શહેર માટે વિકાસ કર્યો હોય, રોડ રસ્તા ગણો કે સફાઈ ગણો કે પાણીનું ગણો, કે પાણી તમે કહો તો અડધી કલાક પાણી સાંભળો, ઘણા વિસ્તાર એવા છે કે પાણી આવતું નથી. બહેનોને પણ આજે સાંભળો હાંડા અને ગાગરું લઈને વિરોધમાં ઉતરવું પડે છે. રોડ રસ્તાનું તમે કહેશો તો તમે જુઓ કે અત્યારે સખત તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી કે રોડના ખાડા અને આ બધું સખત હતું કે એક પણ રોડ સાંભળો બનેલો નથી. ક્યાંક આ લોકોએ સાંભળો રોડના ખાડા હોય તો એમને હોય છે, ક્યાંક એને પોતાની ગ્રાન્ટો સાંભળો પાસ કરવા માટે અને પોતાના કેટલા માર્ક આપો છો? હું જવાબ લેવા જાઉં. પોતાના ભ્રષ્ટાચાર. તમે કેટલા માર્ક આપો છો? માર્ક જ નથી આપતા ને, જીરો હોય ને. તો જી, આપનું નામ? મનીષાબાવાળા. મનીષાબાનું કહેવું છે એમને તો તમને 0 માર્ક આપે કે સંપૂર્ણ નિષ્ફળ છે. તમે શું કહો છો? જેનું શાસન હોય એની સામે લોકોની અપેક્ષા વધુ હોય. લોકોના કામ થાય જ છે. સર્વાંગી વિકાસને ધ્યાને લઈને ઘણા બધા વિકાસના કામો થયા છે. રોડ રસ્તાની બેન વાત કરે છે મનીષાબા, તો અત્યારે જોઈ લ્યો રોડ આમ થાળી જેવા રોડ થઈ ગયા છે. જ્યારે કામ ચાલુ હોય થોડીક લોકોને અગવડતા પડે, એ કંઈ પ્રશ્ન નથી, એ ઇસ્યુ નથી કે રસ્તા નથી. રસ્તાના કામ અત્યારે દરેક વોર્ડમાં, દરેક પાણીનું કીધું કે કેટલાય વોર્ડ પ્રશ્ન પાણી અત્યારે હું તમને રેપિડ ફાયર, રાજકોટમાં પાણી આવે છે? ફૂલ પાણી આવે છે. દરેક ઘરે? ડેમ ખાલી નથી રહેતો. રસ્તાઓ કેવા? રસ્તાઓ ગોલી જેવા રસ્તાઓ છે. સારા છે. વિપક્ષ છે તો પ્રશ્ન કરે, અને પ્રશ્ન સ્વાભાવિક છે. આવું કે હળાહળ થોડું ખોટું બોલતા હોય. તમે સાચું કહો, કેવું છે? સર્વપ્રથમ તો માર્ક દેવાના જ નહીં હોય. માર્ક કોને દેવાના? જે ભણીને આવ્યો હોય ને એને માર્ક મળે. આ ભણ્યા જ નથી, આ સીધે સીધા બેહી ગયા છે. ઓલું નથી કહેતા એને પબ્લિકે છૂટા ચોરી કરીને બેહી ગયા છે. વોટ ચોરી? જેમ આ છે ને, સાંભળો, હું તમને આપણે રાજકોટના રોડ રસ્તાની પેલા વાત કરી લઈ. રાજકોટ આમાં નિયમ એવો હોય છે કે આપણે અહીંયા ટ્રમ્પ કે ઈરાનનું સમાધાન રાજકોટના રોડ રસ્તાની વાત જેમ મારા ભાઈ વડીલશ્રીએ કરી, તો એક સમય એવો હતો કે આ લોકો એવું કહેતા હતા હેમાલી માનીલીના ગાલ જેવું કરી દેશું. આપણે આ રોડ ઉપર લઈ ગયો ને લાલુ પ્રસાદ ને રાજકોટ, જેને કીધું હોય ને, રાજકોટના ભાજપના આગેવાનોને મારા ભેગા લઈ લ્યો. તે ટીવીના માધ્યમથી હું તમને પહેલાં તો રોડ રસ્તાના ખાડા દેખાડું. રાજકોટની અંદર ભ્રષ્ટાચારે શું માજા મેકી છે પહેલાં તમને કહી દઉં કે TRP ગેમ ઝોન જેવું કાંડ થયું, એમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા. એમાં સાગઠિયા નામનો એક અધિકારી હતો, એનું નામ આવતું હતું. ગઈકાલે જે લેટર બોમ્બ ફૂટ્યો, ભારતીય જનતા પાર્ટીમાંથી જ ફૂટ્યો છે, લોકોએ નથી ફોડ્યો. કારણ કે તમારી ભ્રષ્ટાચારની ગંગોત્રીની અંદર તમે જે ગંગામાં સાફ થવા જાઓ છો, એ ગંગાની અંદર જે તમે લઈ ગયેલા લોકો હતા એ લોકો લેટર ફોડી રહ્યા છે કે કોર્પોરેટર સાગઠિયાની સાથે મળેલો છે, ટિકિટ ન આપી જોઈએ. ક્યારે ન આપે? ટિકિટ લેવા માટે જેને સેન્સ આપી હોય, 5 વર્ષ કોર્પોરેટર હોય, એની ઉપર આક્ષેપ ક્યારે થાય? દાદા, ભ્રષ્ટાચારનો સીધો આરોપ કરજો.
પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે સર્વે પ્રજાજનો અને સમર્પિત કાર્યકર્તાઓને હું શુભકામનાઓ પાઠવું છું. જે ભ્રષ્ટાચારની વાત કરે છે, ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ ભ્રષ્ટાચારને સમર્થન કરતું નથી. જે સાગઠિયાની વાત કરે છે, ટીઆરપી કાંડની વાત કરે છે, એ ટીઆરપી કાંડમાં પણ કોઈને અમે છોડ્યા નથી અને ભ્રષ્ટાચારને અમે કોઈ દિવસ સમર્થન આપ્યું જ નથી. અત્યાર સુધીમાં જે કોઈ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર થતો એ લોકોને ખબર જ છે. કોંગ્રેસે શું કર્યું એટલે તો આજ આટલા વર્ષો થઈ ગયા. કોને કેદી શાસન આપ્યું? કોંગ્રેસને શાસન એટલે જ માટે સોંપતું નથી. એને જોયેલા છે એના શાસનમાં કોર્પોરેશન એકવાર હોંપ્યું હતું પ્રજાએ, એ કોર્પોરેશને પણ એને હાંચવી નથી આપ્યું. તો ક્યાંથી આ શાસનની આ નવા શાસનમાં વાત કરીએ કે પ્રજા કોઈ દિવસ એને મત આપશે જ નહીં. તો ભાઈ તમને એવું કીધું કે તમને એકવાર કોર્પોરેશન જીતાડ્યા હતા, તમે સાચવી ના ગયા. તમે એને કીધું કે અમે ભ્રષ્ટાચાર કરતા નથી, કોંગ્રેસમાં થતું હતું એટલે લોકો તમને મત નથી દેતા. તમે શું કહો છો? ભાજપવાળા ભ્રષ્ટાચાર કરતા નથી એનું સૂત્ર શું છે? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર પબ્લિક નજરે જોવે છે કે ટીઆરપી ગેમ ઝોનની અંદર બરાબર જે કોઈ સંડવાયેલા છે કોર્પોરેટરો, તો એના લેટર બોમ્બ એમને ફૂટે છે. ટીઆરપી એક જ પ્રોબ્લેમ છે. આખા રાજકોટમાં બીજા ઘણા પ્રોબ્લેમ છે. દાખલા તરીકે પ્લાન, જે નવા બિલ્ડિંગના પ્લાન બને એમાં કટકી, નવા બિલ્ડર બનતા હોય એમાં કટકી. શું છે બધું? ડામરમાં કટકી, બધામાં કટકી. પ્રજા માટે શું કર્યું? પ્રજા માટે કાંઈ નથી કર્યું. એ બધે અત્યારે 30 વર્ષના શાસનમાં એકે ભાજપનો નેતા કે કોર્પોરેટર કરોડપતિ બહેનો બધાય બની ગયા. તો પછી તમારે બધાને નવા ચહેરા શું કામ દેવા પડે? એમને ચહેરા નવા આપો છો તમે ભાજપ પ્રજાને? તો તમારા પર એક કહે છે કે બધા જ લોકો કરોડપતિ થઈ ગયા. હજી આમને પણ કે બધા જ કરોડપતિ થઈ ગયા ભાજપ. તો એમણે જે ભ્રષ્ટાચારની વાત કરી, તો પહેલી વાત તો કે એ લોકો પોતે હવે ભ્રષ્ટાચાર કરી નથી શકતા, કાંઈ કરી નથી શકતા એટલે એવું કરે. બીજું, જે ભ્રષ્ટાચારની વાત કરે તો હું જે હમણાં જ તમને ઉદાહરણ આપું કે જે ભારતીય જનતા પાર્ટીએ અમારા જ કોર્પોરેટર હતા કે જેઓ ભ્રષ્ટાચારમાં સાબિત થયા હતા અને પાર્ટી એમને સહન કર્યા હતા, એને કોંગ્રેસે પોતે સ્વીકાર્યા છે ભ્રષ્ટાચારી તરીકે. એટલે પોતે ભ્રષ્ટાચારીને સ્વીકારે છે, એને સ્વીકાર્યા છે ભ્રષ્ટાચારીને કે જ્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર કોંગ્રેસના બંધ થઈ ગયા છે એટલે એના પેટમાં પૈસા લઈને ઝડપાઈ ગયો છે. એમનો પૂર્વ કોર્પોરેટર હમણાં પૈસા લેતા ઝડપાઈ ગયા છે. ઓન ટીવી કેમેરા સ્ક્રીન આવી ગયું છે, તો તમે સસ્પેન્ડ કાનો કર્યા ભાઈ? તો ભ્રષ્ટાચારને તમે સમર્થન આપો છો. તો પેલા મારી વાત સાંભળો, કોંગ્રેસે જેને સ્વીકાર્યા એને ભ્રષ્ટાચાર તમારી ન્યા કર્યો છે, તમારી સત્તામાં ભ્રષ્ટાચાર કર્યો છે, કોંગ્રેસમાં રહીને નથી કર્યો. અને હા રમેશ વાલી, તમે જે ભ્રષ્ટાચારી લોકોને સમર્થન, ભ્રષ્ટાચારી લોકોને પ્રોત્સાહન આપવા માટે હું તમને એવું કહું, તમે ગમે ત્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય, તમારે ગંગા જેવું પવિત્ર થવું હોય તો વોશિંગ મશીન ભારતીય જનતા મેં તમને જવાબ આપ્યો કે ભાઈ જે લોકો ભ્રષ્ટાચારીઓને અમે પાર્ટીએ એના નીતિ નિયમ મુજબ કાઢ્યા છે, તો એ લોકોનો સમાવેશ એ લોકો કરે. બીજું, એમના કરનારા છે ગુજરાતની જનતા વિશે હમણાં તમને કહું, તમે તો પત્રકાર છો, એમના માધ્યમથી હું કહેવા માગું છું કે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય મુદ્દો પણ રાજકીય મુદ્દો છે તો ગુજરાતની જ વાત ને, કે ગુજરાતની જનતાને એણે અભણ કીધી છે કે જે ગુજરાતની જનતાએ મહાત્મા ગાંધી જેવા નેતા આપ્યા છે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતા આપ્યા છે, એ જનતાને આ કોંગ્રેસ અભણ કે છે. આ કોર્પોરેશનની વાતમાંથી આ રાષ્ટ્રીય લેવલે પહોંચી ગયા છે નેતાઓ. તમે શું કહો છો? થોડુંક મારા મિત્ર જે છે તે ટ્રેક બદલી રહ્યા છે કારણ વગર, અને એમનો જે મુખ્ય મુદ્દો છે ભ્રષ્ટાચારનો, તેને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે વ્યક્તિને કોર્પોરેટર તેઓ કાઢ્યા, તેમનું ભ્રષ્ટાચાર તેઓના વિભીષણ જ બહાર પાડ્યું હતું, કોઈ વિપક્ષ બહાર નહોતું પાડ્યું. અને હમણાં વર્તમાનમાં જે મેયરનો બંગલો તમે જોઈ શકો છો, તત્કાલીન મેયરનું જે બાંધકામ જે બહાર પડ્યું તે તેઓના ભારતીય જનતા પાર્ટીના વિભીષણો જ બહાર પાડ્યું. આપ જોઈ શકો છો કે ડેપ્યુટી મેયર જેઓ માત્ર એક રોટલી વહેલી મોડી મળે અને રેસ્ટોરન્ટવાળાને ત્યાં છરી મારવીને સમય આવે, આ ભારતીય જનતા પાર્ટી છે. જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેઓ સામાન્ય મધ્યમ વર્ગીય વ્યક્તિ હતા, તેઓ 15 કરોડ બંગલો બનાવી રહ્યા છે, આ ભારતીય જનતા પાર્ટી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મને પણ 2.5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો મળી જાય. તમને શું આ ગંભીર આરોપ છે? ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય ભ્રષ્ટાચારને સમર્થન કર્યું નથી
અને ભવિષ્યમાં પણ કરવાનું નથી. આ તમામ આક્ષેપો ખોટા છે. અને જો ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં એટલા ભ્રષ્ટાચારથી તમે લોકો થાકી ગયા હો તો આજે 20-20, 25-25 વર્ષથી તમને રાજકીય વનવાસ રાજકોટની પ્રજાએ શા માટે આપ્યો છે? તમે મૂળથી આમને અહીંયા આવો. આમને દિલની ઈચ્છા છે કે એને 2.5 વર્ષ માટે ભાજપમાં લેવું. તમારે શું કામ આવવું છે? મારે એટલા માટે આવું છે કે જે રીતે આ લોકો પૈસા બનાવી રહ્યા છે, 2.5 વર્ષમાં 25 વર્ષનું સારું કરી રહ્યા છે. એક સોસાયટીમાંથી જ્યારે એક મકાન બને છે ત્યાં 3-3 લાખની કટકી કરી રહ્યા છે. સાહેબ, ગાંધીજીનું ગુજરાત છે, આ યુપી બિહાર નથી. કોંગ્રેસને ભ્રષ્ટાચારમાં જ રસ છે એટલે જ કોંગ્રેસના કાર્યકર્તા એવું માને છે કે અહીંયા એટલા માટે થઈને ભ્રષ્ટાચારમાં રસ છે, એટલા માટે તો 25 વર્ષ એને બહાર રાખ્યા છે. આમને લેવો કે નહીં? ભાજપમાં આવો વેલકમ. એમને આવવું હોય અમારી પાર્ટીમાં તો વેલકમ છે. તો એમને પણ ખ્યાલ પડી જશે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારને સમર્થન કરે છે કે ભાજપ ભ્રષ્ટાચાર. બેલેટ પેપરથી લડીને બતાવે અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની જે વાત કરી રહ્યા છે, આ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે. ભય એટલે શું? કે પેલા લોકોમાં ભય ફેલાવી દેવાનો કે અમે નહીં આવી તો અમે તમારું બધું બંધ કરાવી. સાચું કહે છે? એનો અર્થ ખોટો લે છે. ભય એટલે લોકોને દબાવીને ગુંડાગીરી જે હતી એ ગુંડાગીરી ભાજપે આવીને એને નેસ્તનાબૂદ કરી. એટલે એ પહેલા ભય દૂર કર્યો, પછી ભ્રષ્ટાચાર દૂર કર્યો. આપને પણ ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે જે લોકોની ઈવીએમ સામે વાંધો હોય તેઓ પોતે આવે. ઈવીએમનું અમે મશીન રાખીએ છીએ, તમામ પક્ષોને અમે આમંત્રણ આપીએ છીએ. કોઈ વ્યક્તિ આવ્યો નહીં, એમના કોઈ પાર્ટીના આવ્યા નહીં. હજી 3-4 મિત્રો આવ્યા છે, એમને પૂછવું છે. તમે એમને એક મિનિટ આમને પણ પૂછી લે. આ ભ્રષ્ટાચારી ભાજપ સ્માર્ટ સિટીના જે બણગા ફૂટે છે અને એમ કહે છે કે અમારા રાજમાં ક્યાંય ભ્રષ્ટાચાર નથી. હમણાં તાજેતરમાં જ એક વિડીયો આવ્યો હતો ભાજપના પૂર્વ કોર્પોરેટરનો, જે લાંચ 2.5-3 લાખ રૂપિયાની લાંચ માંગે છે. લાંચ લેતા એ સર્કિટ હાઉસ જાણે પોતાની જાગીર હોય એવી રીતના સર્કિટ હાઉસની અંદર મિટિંગ કરી અને લાંચ માંગે છે કે 2.5-3 લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે. રાજકોટના પ્રથમ નાગરિક એવા મેયર જે સરકારશ્રીની જગ્યા થઈ છે એમાં ગેરકાયદેસર બાંધકામ જે કરી નાખ્યું છે, મ્યુનિસિપલ કમિશનર છે એ પણ એના બંગલાની એક કાંકરી પણ નથી ખેરવી શકતા. આ ભ્રષ્ટાચારી ભાજપ છે. આના ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, આ ભ્રષ્ટાચારી ભાજપે રાજકોટમાં હા ભ્રષ્ટાચારની જે વાત કરે છે મારા મિત્ર, રાજકોટની માલિકો વિકાસ છે. તમે 150 ફૂટ રિંગ રોડ ઉપર જોઈ આવો, અટલ સરોવર, વિકાસના કામ બધે ચાલુ છે. એ આવશે ને અહીંયાથી. પછી બીજો પ્રશ્ન મારે લઈ લઈએ. વિકાસ થયો નરેન્દ્ર મોદીના સાહેબના વખતનો વિકાસ થયો હોય, સબકા વિકાસ કામ ચાલુ હોય. ભ્રષ્ટાચારની વાત કરે, ભ્રષ્ટાચાર કોઈ એવા ગંભીર છે જ નહીં. વિપક્ષ તો બધા ઉપર કરવાના જ છે જે હોય. રાજકોટનો મુદ્દો છે એમને ટ્રેક બદલાવાની વાત છે. સાગઠિયાને જવાનું કે ઓને જવાનું, વિકાસની વાત છે તો વિકાસની વાત કરે. દરેક લોકો અત્યારે દરેક પ્રજા જોઈ રહી છે. તમારા રાજકોટની જનતાનો પાણીનો પ્રશ્ન હતો તો પાણીના પ્રશ્ન દરેક સમયે હલ થયેલો છે. દરેક પાણીની જગ્યાએ નર્મદાની લાઈન પહોંચી ગયેલી છે, દરેક જગ્યાએ પાણી આવેલ છે. બરોબર, દરેક જગ્યાએ રાજકોટની જનતાનો પાણીનો વર્ષો જૂનો પ્રશ્ન. તમે મને 5 કામ કહો, હું એનું પૂછું. પાણી બરોબર, પાણી આવે છે. કોણ કે પાણી નથી આવતું? કયા વોર્ડની અંદર પાણી નથી આવતું? પેલા ઈ ભાઈને હું કહી દઉં, આ કોક નવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલા છે. ભલે ને બધા નંબરના વોર્ડમાં જાવ, આજે પણ ટેન્કર ફરે છે. બીજી વાત એક પણ જગ્યાએ ટેન્કર લઈને જવાની અને ટેન્કર દેખાડવાની જવાબદારી મારી. ખોટું બોલે હાબડો, જે ખોટું બોલે પ્રૂફ ન થાય તો અહીંયા હું રાજકારણ મેળવતો ન. શાસનમાં ટેન્કર રાજ હતું, ટેન્કરથી પાણી મળતું હતું. સૌની યોજના હેઠળ 24 કલાક પાણી મળે છે. અને બીજું ડેમ ખાલી થયો નથી, એને પણ ખબર, રણજીતભાઈને ખબર છે, મનીષાભાઈને પણ ખબર છે. હમણાં ઓલાભાઈએ સ્માર્ટ સિટીની વાત કરીને તમે 5 ગામની વાત કરી. રાજકોટમાં એમ્સ આવી છે, આ કે ના કહેજો. ખાલી હું પૂછું, બરાબર છે, કોંગ્રેસની નથી આવી. બીજું, ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, નવું બસ સ્પોટ બન્યું છે, અટલ સરોવર બન્યું છે. તો પછી કોર્પોરેશનની અંદર અધિકારીઓ બધા રાજીનામા દઈ શું કામે નીકળી જાય છે? તમને કહી દઉં, સારા અધિકારીઓ રાજીનામું આપે. બીજું કે એક પૂર્વ અધિકારી એવા છે, આ લોકો નામ ન ગણાવી શકે, અમે ગણાવી દઈશું, એને આપઘાત કરી લીધો. કોનો ત્રાસથી? કોર્પોરેશનની અંદર સાંભળો, પૂરી વાત સાંભળો.
કોર્પોરેશનની અંદર એવું તો શું તમે લોકોને જે અધિકારીઓ છે કર્મચારીઓ એના મગજ પર તમે શું એવું પ્રેશર નાખો છો? કોંગ્રેસ જે વાત કરે છે એની, પણ હું તો એટલું કહું છું કોંગ્રેસને આટલા વર્ષથી એક તો બહાર રાખી છે. અને કોંગ્રેસ જ્યારે છે ને ઓલા ભાદરવના ભીંડા જેવું છે, કોઈ ચૂંટણી આવે જ્યારે આવે ત્યારે જ બહાર આવે છે. કોઈ દિવસ પ્રજાના પ્રશ્નો માટે કોઈ દિવસ આવ્યા જ નથી. અત્યારે ચૂંટણી આવી એટલે પાણીના પ્રશ્ને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ લડવા નીકળ્યા છે. બાકી પાણીનો પ્રશ્ન પ્રજા, આ બાબતે પ્રજા કોઈ દિવસ બહાર આવી નથી. પાણી દરેક જગ્યાએ મળે છે. અને ભ્રષ્ટાચારની જે વાત કરી કોંગ્રેસની શાસનમાં થતો એને અત્યારે ભ્રષ્ટાચાર કરવા નથી મળતો, એટલા માટે થઈને એને પેટમાં દુખે છે. આટલા સમયમાં કોંગ્રેસને એકવાર ચાન્સ આપ્યો તો પ્રજાએ બીજી વાર પાછા હતા ને એને મૂકી દીધા. આ ગંભીર પ્રશ્ન છે. એમનો પ્રશ્ન એવો છે કે પ્રજાએ ચાન્સ આપ્યો તો બહુ મોટો, પણ કોંગ્રેસ પચાવી ન શકી અને સાચવી ન શકી, શાસન ચલાવી ન શકી. કોંગ્રેસે બહુ સારી રીતે શાસન ચલાવ્યું છે. આપના કાર્યકાળ દરમિયાન અગ્નિકાંડ પણ થયો છે. આપના જ્યારે ગટરો ઉભરે છે ત્યારે આપ લોકો ક્યાં જાઓ છો? ત્યારે તો ભાજપ આવતું નથી. એટલે આપનું કામ થયું જ નથી. આપનું જે કામ છે તે થતું નથી ને. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હું એક તમારા માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમારા દ્વારા ફોન કરવામાં આવે છે કે આ વિસ્તારમાં પાણી ભરાય છે, આ વિસ્તારમાં, ત્યારે તે લોકો એવું કહે છે કે અમને ક્યાં ટિકિટ મળી છે. જે લોકોને ટિકિટ મળી છે એ લોકોની વાત છે. કોંગ્રેસ મેં કોઈ દિવસ ટિકિટ માગી નથી કે હોદ્દો નથી માગ્યો. હું સમર્પિત ભાજપનો કાર્યકર છે, મને કોઈ ટિકિટની જરૂર હોતી નથી. બાકી જે વાત કરે છે કોંગ્રેસના શાસનમાં કર્ફ્યુ સિવાય બીજું કાંઈ નહોતું. લોકોને કર્ફ્યુ સિવાય કાંઈ ન મળતું. કર્ફ્યુ જ મળ્યું છે. પાણીની તો પછીની વાત છે, પણ કર્ફ્યુ સિવાય કાંઈ નથી. કોંગ્રેસના શાસનમાં બેડાની લાઈનો, ટેન્કર રાજ. આપણે લાઇટની વાત કરીએ તો આજે છેલ્લા 20 વર્ષ ત્યાં જે છોકરાઓ જૈનમાં છે એ છોકરાઓને ખબર નથી કે સાંજે 7 વાગે લાઇટ વહી જાય એવો કોઈને ખ્યાલ નથી. કોંગ્રેસના શાસનમાં સાંજે 7 વાગે એટલે લાઇટ વહી જતી. બીજી વાત કે આજે રાજકોટના આવડા છોકરાને ખબર છે કે એમ શું છે. આજે કોંગ્રેસના રાજમાં સાહેબ, કોંગ્રેસના રાજમાં 20-25 વર્ષના યુવાનને પણ ખબર નહોતી કે એમ શું ચીજ છે. ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષથી રાજકોટમાં તેમનું શાસન છે. ન રોડ રસ્તા સરખું આપ્યું છે, ન તો પાણીની સમસ્યા જે અત્યારે જોવા મળે છે. અત્યારે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની શરૂઆત થાય તો પહેલાં તો 15 મિનિટ સુધી કચરો આવતો હોય છે, પછી ચોખ્ખું પાણી મળતું હોય છે. તો નાના લેવલે જ ભારતીય જનતા પાર્ટી હંમેશા કૌભાંડ કરતી આવી છે. ગંભીર સવાલ છે કે પાણીનો પ્રશ્ન જે છે એ ટેન્કરો જે ફરે છે ને એ બગીચાને એના ફરે છે, પણ આ લોકોનું ધ્યાન દોરવું જોઈએ કે એ પાણીમાં વહેતું હોય તો કોઈ લોકોને ન આવતું હોય ને કદાચ ઓછું વહેલું હોય તો કચરો આવે, ગંદુ પાણી. ક્યાંય ગંદુ પાણી આવતું નથી. ગંદુ પાણી ક્યાંય આવતું નથી. ચોખ્ખું અને સ્વચ્છ પાણી આવે છે. ડેમ 24 કલાક ભરેલો હોય છે સૌની યોજના હેઠળ. અને રાજકોટ માટે પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની ગયો છે એ હકીકત સર્વવિદિત. રાજકોટ લોકલ મુદ્દાની વાત કરવાની છે, સોની યોજનાની વાત નથી કરવાની. એ તો કોંગ્રેસના વખતે પાણી ટ્રેનથી પહોંચતું હતું. આ તમારા હમણાં આ એરિયા છે એરપોર્ટ બને ખાલી ખોખા ઉભા કર્યા. આમ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં ઇન્ટરનેશનલ. તમે પછી કોર્પોરેશનની વાત કરતા એરપોર્ટ તો મારે તો કરવી પડે ને. કોર્પોરેટર આપણે મારે તો કરવી પડે ને. રાજકોટ હવે આપણે એકદમ સિમ્પલ કે બેન તમને પૂછું મેડમ તમે કે ખરેખર ક્લીનનેસ થાય છે, સ્વચ્છતા છે? મારી પાસે સાચું જ આવે. એ લોકોને ભાજપને ખબર છે. 365 દિવસ પ્રજાની વચ્ચે રહેવાવાળી છું. એ જ્યારે સફાઈની હાંભળો વાતો કરે છે, અનેક વિસ્તારોના હાંભળો સફાઈના ફોટાથી વિડીયોથી માંડી અને ટોટલી મેં હાંભળો વિડીયો શીખ્યો અને એની રજૂઆતો કરી અને હાંભળો સફાઈ માટે કરું. અત્યારે તમે મારા વોર્ડમાં આવો, વસુંધરા સોસાયટી છે બરાબર ને, કચરાના ઢગલા પડ્યા છે, છતાં આ લોકો હાંભળો કોઈ કોર્પોરેશન કંઈ કરી નખાતા. અને ઉપરથી દર્શિતાબેન હાંભળો ધારાસભ્ય છે, એ પ્રજાને એવું એમ કહે છે કે આ કચરાનું કંઈ અહીંયા અમારાથી થતું નથી, તો તમે મેળડીમાં ફોટો બેહાડી દો. આટલી બધી આ ભાજપની માનસિકતા છે કે કચરામાં સાંભળો ધાર્મિક તમે ફોટા મૂકી. હવે બંને પક્ષને કહો. હવે આવા મુદ્દા આધારિત લઈએ છીએ કે બેને કીધું વૃંદાવન સોસાયટી ત્યાં વસુંધરામાં કચરો પડ્યો રહે છે. આપણે એવા સવાલ જવાબ કરી લે. તમારે શું કહેવું છે? કોઈ એવી સોસાયટી હોય કે જ્યાં બેનને વાત કરી કે અહીંયા કચરો ઉપડતો નથી, બરાબર, સવારે ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. પછી નાગરિકોએ પણ થોડુંક કાળજી રાખવી જરૂર છે કે આખો દિવસ જે સવારે ઉપડી જાય અને પછી રોડ ઉપર કચરો નાખે તો આખો દિવસ પડ્યો રહે છે. પછી એ ડસ્ટબિન આપેલા હોય છે,
એને કોર્પોરેશન એમાં જો કલેક્શન કરવામાં આવે તો કચરો રસ્તા ઉપર ન રહે. સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ કરીને રાખવાના હોય છે. ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. અને કોર્પોરેશન દ્વારા સફાઈના પ્રશ્નની વાત કરે તો જે સફાઈ કર્મચારીઓ પણ સવારે સફાઈ કરી જતા હોય છે. પછી દિવસ દરમિયાન કચરામાં એવું છે બેન, આ પવનમાં વસંત પાનખર ઋતુ છે મને ખબર છે પાનખર કચરો ખરવાનો આખો દિવસ ઋતુમાં પાંદડા હોય અને કચરાની હાંભળો જે કોથળીઓ અને જે કચરો અને તમે અત્યારે મારી હારે આવો હવે બેન એક મિનિટ હવે તમે કહો ખરેખર કોર્પોરેશનમાં નવી જે આવે જે લોકો ચૂંટાય જેના ભાગ્યમાં લખ્યું છે લોકો જેને મત આપશે તો આ શહેરમાં સૌથી પહેલાં શું થવું જોઈએ, શું રહી ગયું છે? સર્વપ્રથમ તો રહી જવાની વાત કરીને આપણે મોટામાં મોટો મુદ્દો અત્યારે આપણે રાજકોટની અંદર જોઈએ તો રોડ રસ્તાનો, ખાસ કરીને ખાડા ખબડા એવડા હતા. દર ચોમાસે આપણે હવે ડિસિપ્લિનથી આપણે ચર્ચા કરીએ અને રાજકોટની પબ્લિકના મુદ્દાને લઈને કરીએ. રોડ રસ્તાની ખાસ આપણે વાત કરીએ તો રાજકોટની અંદર ગયા ચોમાસા બાદ એટલે આ રનિંગ ચોમાસું હજી આવ્યું નથી એટલે 4-5 મહિના પહેલાં ખાડા ખબડાના કારણે રાજકોટની અંદર 4 થી 5 લોકોના જીવ ગયા. રહી વાત બીજી, યુનિવર્સિટી રોડ ઉપર એક એવડો ખાડો હતો જેમાં પાણી ભરવાના કારણે વરસાદના એક આપણા ડૉક્ટર કક્ષાની દીકરી જે અભ્યાસ ચાલુ હતો મેડિકલમાં એને વીજ પોલ આખો પાણીને કારણે ખાડાની હિસાબે અર્થિંગ ન આપવાના કારણે કોર્પોરેશનની ભૂલને કારણે દીકરીએ જીવ ગુમાવ્યો. તમે બધી જગ્યાએ રોડ રસ્તા બનેલા, અત્યારે તમે જાણો છો કે કટારિયા ચોકડીએ જે પ્રશ્ન હતો ટ્રાફિકનો એની માટે બ્રિજ બને છે. નવા જે રાજકોટના વિસ્તારો ભળતા જાય છે, આપણને પણ ખ્યાલ છે કે ચૂંટણી પછી પાછું વસ્તી ગણતરીનું કામ ફરીથી જેટલા નવા વોર્ડ ભળવાના છે કે સમીકરણ અને જ્યાં જ્યાં નવા હવે વિસ્તારો ભરે છે ત્યાં પણ રોડ રસ્તાનું કામ ચાલુ છે. નવા રસ્તા બન્યા છે, કટારિયા ચોકડીયા બ્રિજનું કામ ચાલુ છે, સાંઢિયા પુલનું કામ પૂરું થવા આવ્યું છે એ પણ તમને ખબર છે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તમે બધી જગ્યાએ જોઈ લો, એક પણ જગ્યાએ હવે કોને પણ કોર્પોરેશન સાંઢિયા પુલની લોકો વાત કરે છે તો રેલવે સાથે પહેલા સંકલન કેમ નતું કર્યું? 4 મહિના કામ લેટ કેમ થયું? તો કેન્દ્ર તમારું, રાજ્ય તમારું અને શહેર તમારું, તો તમે કેન્દ્ર સરકાર સાથે સંકલન શા માટે ન કર્યું? એમાં શું છે, પુલના જ્યારે કામ કરવાના હોય, રોડ રસ્તાના કામ થવાના હોય, બધા ડિપાર્ટમેન્ટને સાથે લઈ અને જે મંજૂરીઓના જે હોય એટલે સમયગાળો લાગે થોડો. એમ તાત્કાલિક સીધું આજ રોડ રસ્તાની જ્યારે વાત કરી કે નવા વિસ્તાર જ્યારે એડ થતા જાય છે તો રોડ રસ્તા થતા જાય છે, પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જૂના વોર્ડ છે એમાં કેવી રીતે કામ નથી થતું. અત્યારે અહીંયાથી જાય 10 મિનિટના અંતરમાં જ ખાલી રેલવે ક્રોસિંગ ક્રોસ કરીને જે વિસ્તાર આવે છે બરાબર, ત્યાંના રોડ રસ્તા તો તમે જુઓ છેલ્લા 2.5 વર્ષથી પાઇપલાઇનના કામના નામે ખાલી રોડ ખોદીને રાખ્યા છે, પરંતુ એક સાંધા મારવાની પ્રક્રિયા નથી થતી. વર્ષો પહેલા એવી રીતે હતું કે જ્યારે કોઈ નાના રોડ રસ્તા ખોદવામાં આવે તો નવા રોડ બનતા હતા, પરંતુ હવે તો તે રોડ બનાવવાના તો દૂર પણ ત્યાં થીગડા મારવામાં આવે છે ને આડાવડા થીગડા મારવામાં આવે. આપણે ઘરે 100 વારના મકાનમાં પાઇપલાઇન નાખી હોય ને તોય 15 દી લાગે છે. આવડું મોટું સિટી છે, થોડીક વાર લાગે. એટલે એ સમય થાય, સારું પરિણામ આવે જ છે, દીધું જ છે. ભારતીય જનતા પાર્ટીએ સારું પરિણામ આપ્યું જ છે. કર્યું છે અને પાછું ભાજપ જ આવશે ભાઈ. 5 વર્ષ જોઈ લીધું એટલે હવે જોયે છે. એક મિનિટ મુદ્દા ભાઈશ્રી કહે છે કે રોડના પાઇપલાઇન નાખવામાં ટાઈમ લાગે છે, પણ કાલાવા રોડ ઉપર આવેલા લાઈન ઉપર 3-4 વખત રોડ ખોદવામાં આવે, 3-4 વખત પાઇપ નાખવામાં આવે અને હાલની તબક્કે કામ હજી ચાલુ છે કાલાવા રોડ ઉપર, તમે જોઈ શકો. વારંવાર રસ્તાઓ કેમ ખોદો છો? આજે રસ્તા ખોદ્યા વગર વિકાસના કામ શક્ય જ નથી. એક સીધી સાદી સમજણ કોંગ્રેસના મગજમાં નથી આવતી કે રસ્તો ખોદ્યા વગર કામ થઈ જાય. રસ્તો ખોદ્યા વગર કામ થઈ જાય. તમારે ગેસનો ચૂલો પેટા હોય તો તમારે દિવાસળી તો મૂકવી પડે કે નહીં? તો આજે રોડ કરવા હોય, નવા રોડ બનાવવા હોય તો રોડ ખોદવો તો પડે કે નહીં, કે એમને એમ થઈ જાય? મને લાગે છે કે બહુ જ હેલ્ધી ડિસ્કશન થયું અને બંનેને કોઈને એવું નથી લાગ્યું કે અમને ઓછો તમને હે ને. અમારો પ્રયાસ હોય છે TV 13નો કે તમારી જે વાત છે એને અમે રજૂ કરીએ. બધા ખૂબ સરસ બોલ્યા, હપીને રહેજો કારણ કે ચૂંટણીઓ તો આવે ને છે. અચ્છા જી, આ કોંગ્રેસ વાત કરે રોડ રસ્તાની, વિકાસના કામ બધે ચાલુ, અમુક જગ્યાએ ખોદવું પડે ત્યાં ખોદીને કરે છે. 18 નંબરમાં 5 વર્ષ પહેલાની વાત છે, કોંગ્રેસની હતા કોર્પોરેટરો, એક પણ રોડ નહોતો બન્યો. અત્યારે તમામ સોસાયટીમાં ડામર રોડના કામ થઈ ગયા 18 નંબરની માલિકો અને પાણીની લાઈન બધે નખાઈ ગઈ. એક મિનિટ, હજી એક આ છેલ્લો પ્રશ્ન. વોર્ડ નંબર 6 લાખાજી રાજ વખતની સોસાયટી, સૌથી જૂના દસ્તાવેજવાળી સોસાયટી,
છેલ્લા 5 વર્ષથી ત્યાં રોડ નથી બન્યો અને ત્યાં એને પાણી આવે એમાં 15 મિનિટ પાઇપલાઇનમાં એને ગટરનું પાણી આવે રામનાથ દાદાના બાજુનો વિસ્તાર. ક્યાંક લાઈન લીકેજ થઈ ગઈ હશે, ભાઈ વાત કરે છે, ગંદુ પાણી આવે છે, એનું સોલ્યુશન થઈ જાય, ગંદુ થઈ જાય. સોલ્યુશન થઈ 5 વર્ષના મારી પાસે વિડીયો હે, ફોટા હે અને ત્યાંના સ્થાનિકના મારી પાસે બધું લખાણ હે. 10 વાર નહીં 50 વાર અરજી દીધી, કોઈ જવાબ નથી. શ્રી પ્રભુ શ્રી રામની દિવાળી જે આપણા દેશમાં થાય છે સંસ્કૃતિ મુજબ જે 10મા કે 11 મહિનામાં હોય છે, આ વખતે તમારા માધ્યમથી દાવા સાથે કહું છું 28મી એપ્રિલે રાજકોટમાં કોંગ્રેસના વિજય રથ સાથે દિવાળીની ઉજવણી થશે અને થશે. 28 તારીખે દિવાળી ઉજવાશે. દિવાળી તો 28 તારીખે રિઝલ્ટ આવે એટલે કોણ દિવાળી ઉજવે છે ને કોણ હોળી ઉજવે છે એ ખ્યાલ આવી જશે. હવે બસ અહીંયા આપણે આ ડિબેટ પૂર્ણ કરીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. TV13ની ચૂંટણી યાત્રા નવા શહેર તરફ જઈ રહી છે. થેન્ક યુ બધા જ લોકો મિત્રો આવ્યા અને બહુ હેલ્ધી વાત રહી, હસતા હસતા. અને ચૂંટણી પછી પણ આવો જ પ્રેમ અને સૌહાર્દ રાખજો જેથી કરીને શહેરનું ના જુવાન લોકો પણ રાજનીતિમાં આવી રહ્યા છે. વધુ એક શહેર તરફ TV13ની ચૂંટણી યાત્રા જઈ રહી છે.